કે અમે તો નવા છીએ, અમે તો ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા યુવાનો છીએ, ભણેલ ગણેલ છીએ, કોઈ ધગશથી અમે આ પાર્ટીમાં આવ્યા છીએ, કંઈક કરવા માંગીએ છીએ, તમે એક તક આપશો તો અમે અમારી ક્ષમતા તમારી સામે મૂકી શકીશું. અને ગુજરાતની લગભગ મહાનગરપાલિકાઓની હાલત જોવો તો ચોમાસામાં પાણી ભરાય, બારે માસ ગંદકી હોય. આમ આદમી પાર્ટીના એક એક ઉમેદવારે, એક એક કાર્યકર્તાએ, એક એક સમર્થકોએ ખૂબ પરસેવો પાડવો પડશે. હું તમારા ચૂંટણી પ્રચારમાં ન આવી શકું એ બદલ મને દરગુજર કરજો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન માટે હવે ઓછો સમય બાકી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર તમામને અપીલ કરી છે કે તેઓ બધી જગ્યાએ કદાચ પ્રચાર માટે ન પહોંચે, સભાઓ માટે ન પહોંચે, ખાટલા બેઠકો માટે ન પણ પહોંચી શકે, પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે લોકો સુધી પહોંચે અને પોતાની વાત સમજાવે. ગોપાલ ઇટાલિયાએ તર્ક આપ્યો છે કે પહેલી વખતે સમય આવ્યો છે કે લોકો પાસે ઓપ્શન છે આમ આદમી પાર્ટીનું. સ્થાનિક સિવિક સેન્ટરો કામ નથી કરતા, કોમ્પ્યુટરો નથી, કર્મચારીઓ નથી, રસ્તા બને છે તો ખાડા પડી જાય છે. લોકોને જે નાની નાની સુવિધાઓ મળવી જોઈએ, તલાટીથી લઈને નાના ઓફિસો સુધી, ગ્રામ પંચાયતોના કાર્યો, એ નથી મળી રહી. લોકોને મુશ્કેલી થઈ રહી છે. એ તમામ વસ્તુઓમાંથી આમ આદમી પાર્ટી છુટકારો અપાવી શકે છે અને એટલા માટે જ તેઓ અપીલ કરી રહ્યા છે કે લોકો સુધી તેમના નેતાઓ જાય, તેમના કાર્યકર્તાઓ જાય અને આ વખતે બદલાવ માટે લોકો મત આપે તેવી અપીલ કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ આ લાઈવમાં, એટલે કે આ સોશિયલ મીડિયા લાઈવમાં લોકોને શું અપીલ કરી અને ભાજપને કેવી રીતે ભ્રષ્ટાચારી પાર્ટી કહી. છું ગોપાલ ઇટાલિયા. ગુજરાતના સૌ નાગરિકોને મારા પ્રણામ. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ એકદમ મજબૂત રીતે વાગી રહ્યા છે. મતદાનના દિવસ તરફ ધીમે ધીમે સમય આગળ વધી રહ્યો છે અને આખા ગુજરાતમાંથી અનેક આગેવાનો, અનેક યુવાનો, મને સમર્થન કરનારા અનેક સમર્થકો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારશ્રીઓ, મારા પોતાના વ્યક્તિગત મિત્રો, અનેક લોકો અનેક ગામડામાં, તાલુકામાં, શહેરોમાં, વોર્ડમાં, નગરપાલિકામાં સભા કરવા માટે થઈ મને ખૂબ આગ્રહ કરી રહ્યા છે. એ બધાનો આગ્રહ, એ બધાની લાગણી હું મારા માથા ઉપર રાખું છું, મારા દિલમાં રાખું છું, સ્વીકારું છું. પરંતુ મારી એક વિનંતી છે આપ સૌને કે આ વખતે ચૂંટણી ખૂબ ટૂંકા સમય માટે આવી છે. આ વખતે ચૂંટણી માત્ર 22-25 દિવસની અંદર પૂરી થઈ જવાની છે. એટલે અત્યંત ઓછા દિવસમાં ખૂબ જાજી જગ્યાઓએ જઈ અને ચૂંટણી પ્રચાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિમાં હું પોતે ન પહોંચી શકું એ બાબત સ્વાભાવિક છે. અને ઘણા લોકોએ ખૂબ આગ્રહ કર્યો કે અહીંયા તો આવવું જ પડશે, પણ બધે જઈ શકાતું નથી. એ એક મર્યાદા છે, સમયની મર્યાદા છે, ટ્રાવેલિંગ કરવાની, મુસાફરી કરવાની મર્યાદા છે, જ્યાં સમય આપ્યો હોય ત્યાં સમયસર પહોંચવાની એક મર્યાદા છે. અને એટલે હું બધાય મિત્રોની લાગણી સ્વીકારતા નમ્ર નિવેદન કરું છું કે કદાચ હું ન પહોંચી શકું તો મને દરગુજર કરજો. પરંતુ આપણે બધાએ લોકો સુધી જઈ, લોકોને આપણી વાત કહી અને આ વખતે ખૂબ મોટા પાયે બદલાવ લાવવા માટેની વિનંતી કરવાની છે. ઘણા વર્ષો પછી પહેલી વખત ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાના પાયે મોટો બદલાવ લાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે. આમ આદમી પાર્ટી વર્ષોથી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોના વહીવટ જોઈએ તો રીતસરના લોકો થાકી ગયા છે, કંટાળી ગયા છે. એક જોતા લોકો હિંમત હારી ચૂક્યા છે કે હવે કોઈ રાજકારણીયામાં આપણને રસ નથી. પણ આપણે લોકોને જણાવવું પડશે કે અમે તો નવા છીએ, અમે તો ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા યુવાનો છીએ, ભણેલ ગણેલ છીએ, કોઈ ધગશથી અમે આ પાર્ટીમાં આવ્યા છીએ, કંઈક કરવા માંગીએ છીએ, તમે એક તક આપશો તો અમે અમારી ક્ષમતા તમારી સામે મૂકી શકીશું. કેટલાય વર્ષો સુધી અનેક નગરપાલિકાઓનો વહીવટ ખાડે ગયો છે અને ગુજરાતની લગભગ મહાનગરપાલિકાઓની હાલત જોવો તો ચોમાસામાં પાણી ભરાય, બારે માસ ગંદકી હોય, રોડમાં બારે માસ ખાડા પડેલા હોય, સાફ સફાઈનો અભાવ હોય,
કોઈ સિવિક સર્વિસ ટાઈમસર મળે નહીં, નગરપાલિકાઓની હાલત આ છે, સ્ટાફ ન હોય, અધિકારી ન હોય, કોમ્પ્યુટર ન હોય, પ્રિન્ટર ન હોય. આ બધી જ પરિસ્થિતિને બદલવા માટે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે, એક કાર્યકર્તાએ, એક સમર્થકોએ ખૂબ પરસેવો પાડવો પડશે. બધાએ પુરુષાર્થ કરવો પડશે અને સૌને ઈશ્વર પુરુષાર્થ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ફરી વખત હું તમારા ચૂંટણી પ્રચારમાં ન આવી શકું એ બદલ મને દરગુજર કરજો, મને માફ કરજો, કેમ કે હું અનેક જગ્યાએ જાઉં છું. બધાની લાગણી મારા પ્રત્યે, ઈશુદાનભાઈ પ્રત્યે, પ્રવીણભાઈ રામ પ્રત્યે, ચૈતરભાઈ વસાવા પ્રત્યે, અમારા બધા જે કાંઈ આગેવાનો છે એમના પ્રત્યે ખૂબ તમે લાગણી પ્રેમ બતાવો છો. એ અમારા માટે ગર્વની બાબત છે, અમારા માટે સન્માનની બાબત છે કે કોઈ રાજકીય પાર્ટીના આગેવાનોને જનતા આટલો પ્રેમ આપે. તમારો પ્રેમ સ્વીકારું છું અને ગુજરાતભરની સૌ જનતાને અપીલ કરું છું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક વખત આમ આદમી પાર્ટીના ભણેલા ગણેલા યુવાન, ઉત્સાહી, ઉર્જાવાન, ધગશવાળા યુવાનોને તમારા આશીર્વાદ આપો. ઝાડુનું બટન દબાવો. તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં ઝાડુનું બટન દબાવો. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 4 વખત ઝાડુનું બટન દબાવી અમારા સૌ ઉમેદવારોને આશીર્વાદ આપો એવી વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.